ચાલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? તો જય માતાજી, જય દ્વારકાધીશ. જો ઠંડી ઠંડીના આપણે આજે બને રહ્યા છે ઘરે ભજીયા. જો ગરમા ગરમ હો, તો ટેસ્ટફુલ પાપડ તૈયાર થઈ ગયા છે. અહીંયા મરસાનું હદરું તૈયાર થઈ ગયું છે, એટલે મરસાનું મેથીના ભજીયા. અને આ જો આજે તો થાળીમાં કકડી ભજીયાનું આપણે તૈયારી ચાલી રહી છે. અને જો કકડી ભજીયા બની રહ્યા છે આપણે. હા, મરચા, કકડી મરચા તીખા છે હો. હા, તીખા તો મજા આવે. તીખા તમતમતા હો, જો ફૂલ તીખા દેશી મરચા શેડી આવડે એ દે. આપણે ત્યારે નહોતા હાજર, નકર તો તમને એમ કે જો આવા ભજીયા બનાવ્યા છે ભાઈ, જો આવા મરચા. અને અમારા મેડમ તો ભજીયા બનાવી રહ્યા છે, તળી રહ્યા છે સરસ મજાના. હા, આપણે કેદુનો ઘરે વ્લોગ નહોતો બનાવ્યો, જો આજે આપણે નાનો એવો વ્લોગ બનાવી છીએ. તો ચાલો બધા મેથી મરચાના ભજીયા ખાવા માટે હમણાં મેથીના ભજીયા બને એટલે તમને દેખાડું. ચાલો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહીજો. મેથીના ભજીયા તૈયાર થાય ને જો આમાં આપણે બની ગઈ છે સરસ મજાની ચટણી. આ ચટણી છે, અને આમાં છે આપણે રીંગણા બટેટાનું શાક. પછી રોટલી તૈયાર થઈ ગઈ છે. જો રોટલી તૈયાર થઈ ગઈ છે, તો ભજીયા તૈયાર થઈ રહ્યા છે. આપણે ઢાંકી દેવી. દો વાળું માટેનું દૂધ આવી ગયું છે આખી બરણી ભરીને. અને જો આમાં છે ટાઢા રોટલા. અને અહીંયા તો આપણે તમને બતાવી દીધું હતું. જો આ મરચાંનો આપણે ઉપયોગ લીધો છે. જો તીખા ધમધમતા હોય, જો દેશી મરચાં વળે, ઓલાને દેશી મરચાં. પાપડ ભૂંગળા. નવા વર્ષના આપણે ભજીયા બનાવ્યા પહેલી વાર નવા વર્ષમાં 2026માં. આ 2026ના મરચાના ભજીયા, મરચા મેથીના. હા તો જો કકડી ભજીયા થઈ ગયા તૈયાર. જો એક ડીશ ભરીને થઈ ગયા છે. ભજીયાનો ગાણ આપણે તો તૈયાર થયો. જો સરસ મજાનો પહેલો ગાણો સરસ મજાનો તૈયાર થઈ ગયો. રગડું સરસ મજાનો ભજીયાનો ગાણ તૈયાર થઈ ગયો છે આપણે. જો એક ગાણ તૈયાર. જો મેથીના ભજીયા બીજો ગાણ તૈયાર થવા મળ્યો છે. જો આપણે સરસ મજાનો તો ધીમા તાપે એટલે ધીમા તેલે સ્પેશિયલ રબડું ભજીયાનું. આજે એમ તો હાલો ભજીયા બનાવી નાખ્યું ટાઈટના. તો જો ભજીયા બની રહ્યા છે સરસ મજાના. આપણે કારીગર સામું જોવે, કારીગર ભજીયા બનાવો છો કારીગર. તમારે બનાવાય. હા, અમે ભજીયા બનાવી જ છીએ. જો ઘરે નહીં બનાવતા, ઘરે નહીં બનાવવાના. સીમમાં પ્રોગ્રામમાં જાવી એટલે આ ભજીયા બનાવવાના પાછા, ઘરે નહીં બનાવવાના. હો જો આ ભજીયા બનાવે છે. જો ભાઈ આપણે સીમમાં પ્રોગ્રામમાં જઈએ તો ઘરે આ ડખા થાય પીછે. જો હજી કારણ કે ભજીયા બનાવતા બનાવતા ભાઈ ડખા શરૂ થઈ જાય અમારે. જો હજી ઘડી વારમાં વાતે વાતમાં ક્યાં, હા વાતે વાતમાં શરૂ થઈ જાય. હા, પ્રોગ્રામમાં જ ભજીયા બનાવે. હા, પ્રોગ્રામમાં તો બનાવો સરસ મજાના ભજીયા. જો અમારે બનાવવા મળે છે. હા, એ કહે છે પ્રોગ્રામમાં બનાવો, તમે ઘીરે કેમ નથી બનાવતા? એટલે આપણે ઘીરે ન બનાવાય નહીં. પ્રોગ્રામમાં આપણે બધા મિત્રો સાથે હોય એટલે પ્રોગ્રામમાં બનાવાય. ક્યાં ઘરે બનાવો તો મને એમ થાય બનાવ્યા. પ્રોગ્રામમાં કેમ જોવાય? પ્રોગ્રામમાં તો ભાઈ જો પ્રોગ્રામમાં તો આ જો અહીંયા મોટા લઢા ભજીયા બનાવીને ક્યાં જોવો બનાવ્યા નથી લઢા થઈ ગયા. તો એ બધો મસાલો પૂરતો નાખ્યો હોય એટલે ને ભાઈ, એટલે થાય આવા. જો આ પહેલો ખણ તો આવા ત્યાં આ મરચાંની કકડી, આ પાપડ, જો આવડા મોટા ભજા બીને. અને અહીંયા જો એ જ છે મોટા લાડવા જેવા બધા. જો છે ને કારણ કે અમારે કારીગર એમ ભજીયાના જોવો છે. ચાલો પછી હવે આપણે હમણાં વાળું કરવા બેસી જવાનું છે. હવે પછી જો આપણે આ ભજીયા બનાવી રાખે આપણે કેટલી વાળું. જો હા, તૈયાર માથે કમ્પ્લીટ. જો ભજીયા બનાવતા બનાવતા જો અમારે ભાઈ ડખો થઈ ગયો છે આજ. તૈયાર ખાવાનું પછી ડખા થાય ને એમ કહે છે ભાઈ.
પણ એમ નહીં, તમે પ્રોગ્રામમાં અમે પ્રોગ્રામમાં જઈએ, તમે ઘરે બનાવીને સારું ખાઈ લો છો એમ તમને એમ કોઈ ક્યાંય દી નથી સારું હા બનાવીને ખાતા. તે પ્રોગ્રામમાં ગયા આમ તો ભાઈ ઘરે તમે એકલા એકલા ભજીયા બનાવ્યા પ્રોગ્રામમાં ગયા ને ત્યારે એકલા ને હા, જો. ભજીયા બનાવીને ખાતા ને હા, કોઈ જો. દી નથી ખાતા. હા જો તો અમારા નાની એવી વાતમાં જો આ સાંભળીને ડખો થઈ જાય છે ઘડીક વારમાં. આ પ્રોગ્રામમાં જઈએ ને એટલે તો ન નકર ક્યાંય ન થાય જો. ઘેરી રહેવાય. હા અમે જઈએ જ છીએ પ્રોગ્રામમાં પણ અમે ત્યાં તો બરોબર. જો આપણે એના ભજીયા બનાવવાનું કીધું ને તો એને ભીંગ પડે ગઈ છે. ઈ જ પડે ને. હા તે બનાવો તો ખબર પડે. હા અમે ભજીયા બનાવી છીએ પણ આ જો આ જો એટલે ભાઈ આ બધું તો આ મરસાન કટિંગ કર્યું, પછી આ જો આ મેથીનું કટિંગ કર્યું નવરા નવરા, અને હવે ખાલી ભજીયા, હવે એના ભજીયા બનાવવાના છે ભાઈ ખાલી બરોબર. અમારે કારીગરને ભજીયા બનાવે તો ભીંગ પડે, મેથીનું મરસાનું બધું કટિંગ મારીએ કરે એવું. કાંઈ ઓલો માર્યા. હા કટિંગ કર્યું નતું મેં. ના. હા કટિંગ મેં જ કર્યું તો હજુ અમારે કારીગર ક્યાં કટિંગ નથી કર્યું. એટલે ભાઈ મેં આ વાળો વિડીયો એકલા એકલા ઉતાર્યો ને એટલે નકર દેખાડ ભાઈ જોવો આ કટિંગ મેં કર્યું એમ. વઈ રે. માતાજીને દર્શન કરવા જવું જ પડે ને, એટલે એ કે મઠે વહી ગયા માતાજીને દર્શન કરવાના જવું પડે. હા એમાં એને તકલીફ પડે જો ભાઈ અમારે ભજીયા બનાવવામાં. તો ચાલો હવે કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહીએ ને આપણે લેવી છીએ વાળું. હવે એની ધડ ચાલુ જ રહેશે, ભજીયા પૂરા થઈ જાય ને ત્યાં સુધી આ એટલું હતડું ફૂટે ને ત્યાં સુધી. હા આપણે જો ના આટલું વસ્તુ બનાવી નાખી છે ને હવે આપણે વાળું કરવા બી જઈએ છીએ. આ એક જો આ પાપડનું જો એ વા ન જાય એટલે જો એક પીડી રહ્યું તો આપણે મોટા ભાઈ ગયા દર્શન કરવા એટલા માટે. અને આ કિલોનું પેકેટ લાવ્યા હતા બે 500 બે, હા ઠીક 500 ના કિલો પેકિંગ લાવ્યા ભજીયાનો લોટ, પેલા ચણાનો લોટ. તો ચાલો હવે આપણે વાળું કરી નાખીએ. તમે હાલો બધા વાળું કરવા માટે, ભજીયા ખાવા માટે. તો ચાલો જો મિત્રો આપણે ભજીયા ખાઈ લીધા છીએ અને જો વાળું પાણી કરી લીધા છીએ. અને જો આ વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો ચાલો મળશું નવા જોડીઓની મળપા, નવા ધંધાની મળપા. તો જય માતાજી, જય દ્વારકાધીશ.